જયરાજભાઈ આહિરની ધરપકડ તો થઈ છે, પરંતુ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે તેમને સજા કેટલી થઈ છે. જી આ મિત્રો વાત કરી તો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. સૌપ્રથમ યુટ્યુબમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો ડેલી વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, તો આ કોનું જોવો છો યુટ્યુબની અંદર જાઓ, નિલેશ ચૌહાણ ઓફિશિયલ સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી નાખો, અને યુટ્યુબ આપણે ફેસબુકમાં જોતા હોય તો અત્યારે જ ફોલો કરી નાખો. જી આ મિત્રો વાત તો તમે બધા લોકો જાણતા હશો કે ગઈકાલે એસઆઈટીની ટીમે જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે. કોળી સમાજના લોકોની જીત થઈ છે. ગઈકાલે કોળી સમાજના લોકોનો માહોલ જે દિવાળી જેવો બનાવ્યો હતો ને ફટાકડા ગઈકાલે મોડી રાત્રે ફોડવામાં આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોની અને નવનીતભાઈની જીત થઈ છે. નવનીતભાઈએ પોતાની માનતા પૂરી કરીને ક્યાંક ને ક્યાંક ચાલીને જ્યારે જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ ત્યારે તે મિત્રો વાત કીધું દર્શન કરવા ગયા. તો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ તે પણ મિત્રો વાત કીધું ખુશ છે, અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર કોળી સમાજના લોકો અને જેટલા પણ નેતાઓ લડત લડવા માટે હાજર હતા, જેટલા પણ લોકો ગાડીઓ લઈને ક્યાંક ને ક્યાંક ગયા હતા બગદાણા ખાતે, આ બધા લોકો ખુશ છે. તો ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિરની ધરપકડ થાય છે, અને ગઈકાલે મોડી રાત્રે ક્યાંક ને ક્યાંક તેને ફરી વખત મિત્રો વાત કીધો આપણે લઈ જવામાં આવ્યા હતા, ચેકઅપ કરાવવા પણ લઈ જવામાં આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક શું મિત્રો વાત કીધો જે કોળી સમાજના લોકોની બીજી માંગણી છે કે ભાઈ વરઘોડો કાઢવામાં આવે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, જે જગ્યાએ નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો તે જગ્યાએ જયરાજભાઈને લઈ જવામાં આવે. જે રીતે પહેલા 10 રૂપિયાને લઈ જવામાં આવ્યા હતા, 8 રૂપિયા એટલા પણ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં ટોટલ આની અંદર આરોપીની અંદર આપણે વાત કરીએ તો 13 થી 14 આરોપી પકડવામાં આવ્યા છે. એસઆઈટીની ટીમે ક્યાંક ને ક્યાંક આ કામ કર્યું છે. આ કામથી મિત્રો કોળી સમાજના લોકો ખુશ છે, અને ભાઈ કોળી સમાજના બે દિગ્ગજ નેતાઓ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીનો પણ ખૂબ જ ફાળો રહ્યો છે આમની અંદર ન્યાય અપાવવામાં, કારણ કે તે ન હોત તો મને નથી લાગતો કે ન્યાય મળત. પરંતુ ક્યાંક ને ક્યાંક જે લડત લડી છે કોળી સમાજના લોકોને પણ ધન્યવાદ કહેવાય. માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈ આહિરની હાલ ધરપકડ થઈ છે. તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો જે કહી રહ્યા છે કે ભાઈ અમે લડત લડતા હતા, હાસી લડતા હતા, તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના ન્યાય મળ્યો છે. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ધન્યવાદ.